નમસ્કાર. ભગવદ્ ગીતા એક વિશાળ જ્ઞાનનો સાગર છે, બરાબર ને? પણ આજે આપણે આખા સાગરમાં ડૂબકી નથી મારવાના. આપણે તો બસ એમાંથી એક નાનકડું મોતી કાઢવાના છીએ, એક શ્લોક, અને જોઈશું કે એની અંદર કેટલું મોટું રહસ્ય છુપાયેલું છે. ઘણીવાર કેવું હોય છે, સૌથી મોટી વાતો સાવ નાના વાક્યોમાં જ કહેવાઈ જાય છે. તો ચાલો જોઈએ કે હજારો વર્ષ જૂના આ શબ્દો આજે પણ આપણા સ્વભાવ વિશે શું કહે છે. આ રહ્યો એ શ્લોક. યુદ્ધના મેદાનમાં એ ભયંકર શોરની વચ્ચે આ શબ્દો બોલાયા હતા. ભલે આ સંસ્કૃતમાં છે, પણ ખાલી એનો અવાજ અને લય સાંભળો, એ જ આપણને એ સમયનો તણાવ અને બોલનારના મનમાં ચાલી રહેલા તોફાનનો અહેસાસ કરાવે છે. ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ શબ્દોની પાછળ શું છુપાયેલું છે. કોઈ પણ ગહન વાતને સમજતા પહેલા સૌથી પહેલું કામ એ છે કે એના શબ્દોનો સીધો સાદો મતલબ શું થાય છે એ જાણી લઈએ. તો ચાલો પહેલાં એ જોઈએ કે આ શ્લોકનો સરળ ભાષામાં અર્થ શું છે. તો જુઓ, શ્લોક શરૂ કેવી રીતે થાય છે? હે દ્વિજોત્તમ આચાર્ય, મતલબ કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ. કેટલું આદરપૂર્વકનું સંબોધન છે, નહીં? એવું લાગે કે કોઈ શિષ્ય પોતાના ગુરુને કહી રહ્યો છે કે જરા મારી સેનાના જે મોટા મોટા યોદ્ધાઓ છે એમના પર નજર તો નાખો. સાંભળવામાં તો એકદમ સીધું ને વિનમ્ર લાગે છે. પણ સવાલ એ છે કે શું આ ખરેખર એટલું જ છે? શું આ માત્ર એક શિષ્યની નમ્રતા છે? અને પછી એ વાક્ય પૂરું કરે છે કે હું તમને મારી સેનાના નાયકોની ઓળખ કરાવું છું. ઉપરથી જોઈએ તો સાવ સાદું લાગે, જાણે કોઈ સેનાપતિ પોતાના વડીલને યુદ્ધની તૈયારીઓ વિશે બસ એક રિપોર્ટ આપી રહ્યો હોય. પણ શું આ વાત ખરેખર આટલી સીધી સાદી છે? કે પછી આ નમ્ર દેખાતા શબ્દોની પાછળ કોઈ બીજો જ ખેલ ચાલી રહ્યો છે? આ શબ્દો પાછળનો અસલી મતલબ સમજવા માટે આપણે એ સીનમાં જવું પડશે જ્યાં આ બધું બની રહ્યું છે. કોણ બોલી રહ્યું છે, કોને કહી રહ્યું છે, અને માહોલ કેવો છે? કારણ કે સંદર્ભ વગર તો શબ્દો સાવ નિષ્પ્રાણ લાગે. સંદર્ભ જ એમાં જીવ પૂરે છે. અને બસ અહીંથી જ આખી વાત પલટાઈ જાય છે. આ શબ્દો બોલનાર બીજું કોઈ નહીં પણ દુર્યોધન છે. અને એ કહી રહ્યો છે એના ગુરુ દ્રોણાચાર્યને. એ જ ગુરુ જેમણે પાંડવોને અને કૌરવો બંનેને ભણાવ્યા હતા. અને આ બધું ક્યાં થઈ રહ્યું છે? કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં, જ્યાં લાખો સૈનિકો એકબીજાને મરવા માટે તૈયાર ઊભા છે. આ કોઈ સામાન્ય વાતચીત નથી. અહીં બોલાયેલો એક એક શબ્દ ઇતિહાસ બદલી નાખવાની તાકાત રાખે છે. અને આ જ સંદર્ભ આપણને શ્લોકના અસલી રહસ્ય સુધી લઈ જાય છે. રહસ્ય શું છે? બોલાયેલા શબ્દો અને એની પાછળ છુપાયેલા સાચા ઈરાદા વચ્ચેનું અંતર. ચાલો તો પછી પડદો ઉઠાવીને જોઈએ કે દુર્યોધનના મનમાં ખરેખર ચાલી શું રહ્યું હતું. અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. આખી ગેમ અહીંયા જ છે. દુર્યોધન મોઢેથી તો બોલે છે, હે દ્વિજોત્તમ, કેટલો માનભર્યો શબ્દ, પણ એના દિલમાં શું છે? એના દિલમાં તો પાંડવોની સેના જોઈને ડર બેસી ગયો છે. એનો અસલી ઈરાદો ગુરુને માન આપવાનો છે જ નહીં. એનો ઈરાદો તો એમને ઉશ્કેરવાનો છે, એમને યાદ કરાવવાનો છે કે ગુરુજી, તમારી વફાદારી અમારા તરફ હોવી જોઈએ, કૌરવો તરફ. પેલા પાંડવો ભલે તમારા પ્રિય શિષ્યો હોય, પણ એમના પર દયા ના કરતા. એટલે જુઓ, શબ્દો શું છે અને એની પાછળનો ભાવ શું છે? જમીન આસમાનનો ફરક છે. તો સવાલ એ થાય કે હજારો વર્ષ જૂની આ ઘટનામાંથી આજે આપણે શું શીખી શકીએ? દુર્યોધનની આ ચાલ અને શબ્દોની રમત શું આપણા રોજબરોજના જીવનને, આપણા સંબંધોને સમજવામાં કંઈ મદદ કરી શકે છે? આ એક શ્લોકમાંથી જે શીખ મળે છે ને, એ એકદમ સ્પષ્ટ અને બહુ જ કામની છે. પહેલી વાત, કોઈના શબ્દો પરથી સીધો અંદાજો ન લગાવી લેવો. એની પાછળનો ઈરાદો સમજવાની કોશિશ કરવી જોઈએ. બીજું, કોઈ પણ વાતચીતમાં માત્ર શું કહેવાયું એ નહીં, પણ શા માટે કહેવાયું એ સમજવું વધુ જરૂરી છે. અને સૌથી અગત્યની વાત, આપણે પોતાની જાતને પણ આ સવાલ પૂછવો જોઈએ, શું આપણા શબ્દો અને આપણા મનનો ભાવ હંમેશા એક જ હોય છે? અને આ આખી ચર્ચા આપણને આ અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ છીએ, ત્યારે શું આપણે માત્ર માહિતી આપલે કરીએ છીએ, કે પછી આપણા શબ્દો પાછળ પણ કોઈ ઊંડો, કદાચ છુપાયેલો ઈરાદો હોય છે? આ એક એવો સવાલ છે જે આપણા સંબંધોને વધુ સાચા અને પારદર્શક બનાવી શકે છે. આના પર વિચારવા જેવું ખરું.